ગોદરાનો કારીગર અમે ગોદરાનો કારીગર પ્રકાશ બોલતો ખરો થોડું ગાઈસ ને હેલો તો કહી દે પણ વાળી દોયા છેડી દોવું માટે માથું ફેરાઈ જાય છે ઝપક એટલે તેલની ડબ્બી બધું સાચી વાત કહું તો તાસ ના કરતો ઓમો સારું ફાવ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું યાદવ દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈસ વાગે ગયા છે 7 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો કેમ છો બધા મિત્રો મજામાં હશો અત્યારે સવારમાં વાતાવરણ કંઈક બદલાઈ ગયું છે કારણ કે આખો નજારો આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે તો તમને બતાવી દઉં ગાઈસ જો આખું વાતાવરણ અત્યારે સવારમાં ચેન્જ થઈ ગયું છે ચારેક તો વાદળ છે વાતાવરણ થઈ ગયું છે આ સાઈડ જો વહેલા મેશું આવી ગઈ છે બાટલો લઈ પાણીનો મેશું રાધે રાધે કરાડો રાધે 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 લાવું બાટલો પકડી દો રાધે રાધે કરાડો રાધે રાધે બોલજી રાધે રાધે બોલજી રાધે રાધે બોલો લ્યો તો કઈ જો અત્યારે ત્રીસી પાટલા બેસી છે આ સાઈડ તો પપ્પા આવી ગયા છે જો તો આ સાઈડ પપ્પા કઈ બે ગયા છે કલાક ગુડ મોર્નિંગ તો પપ્પા તો કઈ બે ગયા હાલ જ ઉઠ્યા કું પપ્પા ઉઠીને બેસી ગયા છે આ સાઈડ અને આ સાઈડ તો સંગીતા ભાભી તો જો ચાલે ને આવી ગયો અત્યારે વહેલા ગુડ મોર્નિંગ વહેલા ચા આવી ગયો છે પપ્પાના લો માટે અને આ સાઈડ તો જો ત્રીસું તો મારા ખાટલામાં બેસી છે ત્રીસું રાધે કરોડો રાધે કરોડો રાધે 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 કરોડો અરે આ તો ઊંઘી ગયો રે રાધે કરો રાધે કર હેડ રાધે કર તાનનો રાધે કરતો તું હા રાધે કર રાધે કરોડો રાધે રાધે એના બાલ તો થયા છે તો કઈ જો મમ્મી તો વહેલા ઉપડી મમ્મી ગુડ મોર્નિંગ ચા બા પીધો બાકી ચા બાકી છે ને બાકી થઈ ગઈ તો કઈ ચલો ચા તો પીવાનું હજી બાકી છે મમ્મી આ સાઈડ તો ફઈએ બેસી ગયો છે ચા પીવા માટે આવું નહીં ગુડ મોર્નિંગ તો જો ફઈએ કઈ બેસી ગયો આ સાઈડ સંગીત બી ચા પીવા માટે બેસી ગયો તો ચલો એક ગાય ધોવાની છે થોડુંક પડતું એને તો કઈ જો એકન તો વહેલા મમ્મી તો લોટ બાંધવા માટે બેસી છે મમ્મી વહેલા લોટ બાંધવા બેસી રોટલો થઈ રહ્યો છે કે ચામાં ખાવા રોટલો અમારે રોટલા વગર અમારે ચા ઉતરતો જ નહીં ઓહો એટલે રોટલો બનાવ બેસ્યો રોટલો બનાવ બેઠા તો 4-5 બધા ના બની દી આટલી ગણી લીચેલી બનશી 2-3 બનશી કઈ રોટલીઓ ગણી 500 બની જાય નાસ્તો બાસ્તો હરકો થઈ જાય વ્યવસ્થિત થઈ જતો અમે દૂધ ભરાવા નીકળી એક રોટલા કરવા બેઠો વહેલા બેઠો હોત તો થોડું ખાઈને જ હોત મન તો વધુ ભાવ ખાલી બનેલું ખાઈ લેજો પેલું આ તો ગઈ જો તેજલ ભાભી આવી ગયો છે ગયા દે અને મમ્મી તો રોટલા લોટ બધો છે તો રોટલા કરવાના છે હા તો ચલો આપણે દૂધ ભરાવા માટે નીકળી છીએ તો ફટોફટ ગઈ નીકળી ગઈ તો ગઈ જો આપણે તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ એકદમ અને આ સાઈડ તો જો છોણ ભરવાનું ચાલુ થઈ ગયું છે તેજલ ભાભી છોણ ભરે છે આ સાઈડ પ્રકાશને તો રેલો પાડો ગાય બાય બધું પૈ નાખ્યું બધું હા બધું તો કઈ પ્રકાશ તો પાઇપ હા બધું વગાટ કરે છે શીકુડી લાકડો થઈ ગયો છે એટલે લસકાબાજી ઉગાડવાનું કરો ને કાલ પૂંખી નાખવી આજ લાવી દેવાની હતી હોજુ ગમમાં લાવી દીધી તો કાલે પૂંખીને પાણી વહેલું રેડી કરીને પાવર આવતા તો રેડી થઈ જાય ના થઈ જાય તો ડાયરેક્ટ પડી જત કે એ વાત હશે ઉગતી કઈ નાખી પણ આમ સાફ થઈ રહી હા તો જો આ સાઈડ તો તેજલ ભાભી તો સોણ ભરે છે તો આ સાઈડ સોણ ભરવાનું કામકાજ ચાલુ છે હા એ તો પછી લાવીએ હોજ દૂધ ભરાવા જોઈએ ઓ સોણ છે એવું છે તો આ સાઈડ તો સોણ ભરવાનું ચાલુ છે ચલો મમ્મી ક્યાં હતી તમારે જવાનું છે વાટવા એટલે એમ તો એક જ વાટવાના હા કામ તો એટલી કતો વાટાઈ જાય સોણ છે એટલું બાકી તો સોણ હજી બાકી તો ચલો પ્રકાશ ગાય જો સોણ ઉપડાવે છે અને આપણે જઈએ છીએ ખેતરમાં મમ્મી તારા માટે જઈ છે
તો જઈએ છીએ તો ચલો મમ્મી પાસે જઈએ કહી દઉં છીએ ખેતરમાં સારા ઓર્ડર મમ્મી અને પપ્પા લગભગ ત્યાં જ છે ખેતરમાં તો આપણે જઈએ છીએ મમ્મી પપ્પા પાસે તો ચલો મળીએ કહી દઉં સીધા ખેતરમાં જઈને તો કઈ જો ખેતરમાં તો આવી ગયા છીએ આ સાઈડ તો મમ્મીએ તો મસ્ત મજાનો પોટલો કરી દીધો છે શીખર ચોથી વાટીને પોટલો કરી દીધો હા ચોથી વાટીને તું તો પોટલો કરી દીધો અને બોથો તો હાલ રહેવા દે હું કરા બોથા ઉપર વળી ગયો તો બધો હા શેમ હું વાઢી આ બીજી બધું લેવા કે અંદરથી લેવાની છે હાલું કરા બોથવામાં વળી ગયો તો ખોટો બસ બોથો પટી જાય શું કરશું હું નહીં પટી દે આ તો ફટ લઈને બોથોનો પોટલો વાટી નાખો બોથો પાડી ગયો તે ચાર બોથો અને ઉપર થોડી ધરો અને કે અમે ધરો લઈને આવી ગયો અમે હેળાવા આવી નહીં હેડી નહીં કોકને નહીં શેડી તો હાર તો નહીં આવે ખેડાવા વાર લાગશે કઈ છેલ્લા દાડા હજી લાગશે આમ અંદાજે શું આ બાંધવામાં લસકા બાજરી અમારે થોડી નાખતી નહીં ભાઈ ઘેર તો વાટવા થાય શું કહેતા કપાસ સારા આમ કપાસ મેં કોઈ નીકળતું નહીં શું કહેવું કપાસ વાપા હાડા વાયા હોય તો કપાસમાં મળે એમ તો અરે હેડીને થોડા દાડા પડી મેલીને પછી કપાસ વાઈએ તો મળે બધું મળે ના મળે કપાસમાં કોઈ ના મળે તો ઢોરણ સાર થાય અને શું કહેવાય બાજરી હાડી ના આવે હા હાડી બાજરી આવી જાય એમ આયોજન કરવું પડે કપાસમાં એ મળે ના મળે વ્યવસ્થિત હાડા વાયા હોય તો બધું મળે શું કહેવું સુધારવા પડે વ્યવસ્થિત તો કોક મળે જોઈએ એમાં પપ્પા શું કીધું એ રાજો છે ઘેર તો નહીં શીખર ઘેર તો નહીં ગમો બાદ તો ના છે વૈકર નતા આવતા ખેતર બાદ આવતા હતા લેડો તમે પોટલું ઉપાડવાનું ઉપર લઈ છેડો તો કઈ ચલો પોટલું લઈને ઘેર જઈએ ઘેર જઈને ગાયો દોવાનું ચાલુ કરીને મને તો ભૂખ લાગે પેલા અમે તો કઈ થોડા બહાર ગયા હતા એટલા માટે સવારનો અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે બહુ એવું કોમ હતું એટલા માટે ત્યાં બ્લોગ નહોતો બનાવ્યો તો ચલો ફટી તો બાઇકને શું થયું છે ભાઈ એ હને ખુલી ગયું લઈને આમ હેડ ઓમ કરવા ઓમ કરવું પડે પોઈન્ટ આલી આવું મળ્યું એટલે અરે વાંચી વાત પણ એનું તો એક બીજું કારણ છે પાછું હોવાનું તો ઉભરે એનું કારણ હું તને સમજાવું એક વળી જો કદાચ એ રહ્યું હોય તો ઠીક થઈ જાય પાછું ના એરું કારણ તો નહીં છે શું કારણ તો એરું જ છે આગળ ઓહ લઈ ગયું અંદરથી આખું ફિટ કરાવવું પડે મને લાગે પાછું નહીં મમ્મી કોઈ ફિટ નહીં કરાવવું પડે પાછું અંદરથી મને લાગે ચાકી બાકી પડી ગઈ હોય તો શું કેવું હા એમનામ તો એવું થાય જ ના શું વાગ્યું બોલતો ખરો થોડું ગાઈઝ ને હેલો તો કહી દે તો કઈ છે દાદી તો બાઇક ઉપર બેઠા હતા બાઇક ઉપરથી ઉતર્યા તે વગાડીને ઉતર્યા અને આ સાઈડ તો જો મેશીન તો તૈયાર કરે છે તૈયાર થઈ તૈયાર થવાનું કીધું એક તો રોવા મળી આજે હા તૈયાર થવાનું કીધું એક તો રોવા મળ્યું લે મમ્મી હેડા ઉભો તો મમ્મી પણ વળી દોયા છેડી દોવું માટે માથું ફેરાઈ જાય છે ઝપક એટલે તેલની ડબ્બી બધું લઈ લીધું લગાવું છે લે મમ્મી હે તું થઈ જજે ગાય દો ભાઈ જો મમ્મી તો ગાય દોવાની ભેંસ દોવા માટે આવી જઈશ નહીં મમ્મી ગોદડો બોદડો જો ધોઈ નાખ્યો આ બધો કરવાનો બધી શીરો ખોલી દીધી બધી તાણ આ બધો છે ને ગાઈસ ગોદડો ધોતો બધી શીરો ખોલી દીધી તે શીરો ખોનો ગોદડો બનાવવાનો ધોતો ફાડી નાખે એ તો ધોતો તો ફાટી જ જાય કે કુટીએ તો ગાઈસ છે ને જો 1 2 3 4 છે બીજો હજી 3 4 જેવો છે એટલે બધો ધોઈ નાખ હાથ ધોયો 7 8 એટલો બધો તાણ તો ગાઈસ એ બધો ધોઈ અને બધો નવો ગોદડો બનાવવાનો કરવાનો છે મોટી હોયો લાયા છે અસલ સોયા મોટા હોયા જાણે કોથળા સીવતા હોય હા એવા હોયા લાયા છે કારીગર કોણ ગોદડોનો કારીગર અમે ગોદડોનો કારીગર પ્રકાશ ગોદડોનો કારીગર તે તાણે અમે તો જબર ગોદડો કરીએ છીએ બધો નવો કરી દઈએ નહીં મમ્મી એટલે છે ને વધુ નવો પહેલા તો મારા જ બે બની છે નવો પહેલો જે નવો બને ને એ મારે જ લઈ લેવાય બરોબર
લેહાડ ના કર તારે તો કઈ પાડી તો છે ને જો દૂધ પીવે ચાણ પીરે છે દૂધ એ તો નહીં પીરે નહીં મમ્મી તું નહીં લીધો તો ચલો મમ્મીએ તો બે ધોવાની શરૂઆત કરી દીધી છે ફટોફટ બે ધોઈ નાખે તો કઈ જો આ સાઈડ તો તેજલ ભાભી તો બેસી ગયો છે લોટ બાંધવા માટે શેમ તાસ છે હજુ તને રિટાયરમેન્ટ આલી તાસનું હા ઓમ ઓમ સાચી વાત કહું તો તાસ ના કરતો ઓમ સારું ફાવ પાડે એના કરતા આમાં સારું એવું કેવું આ તો છે વહેલા વહેલા લોટ બાંધવા માટે બેસી ગયો હા એમ નહીં વહેલા વહેલા છે બેસી ગયો તો લોટ બાંધવા માટે હા રોટલા કરવાનું ચાલુ થાય એટલે ડાયરેક્ટ લોટ બાંધીને બેસી જવાનું તો જો તેજલ ભાભી ગઈ છે લોટ બાંધવા માટે બેસી ગયો છે ગાયો દોવાની હજી બાકી શું કેવું હા પેલી બે તૈયાર દોઈ નાખો એમ એટલી કણ હું મમ્મી બે દોવા છે બે દોઈ એટલે પેલી ગાય દોરી નાખું કે તો કહે ચલો હાલ તો તેજલ ભાભી તો લોટ બાંધવા માટે બેસી ગયો છે પણ ખાવાનું કોઈ પડ્યું નહીં શાક નહીં શું બનાવ્યું હતું બપોરે ઓહો સારું હતું એક જ અમે હાજર નતા એમ સંભાજીઓ સારો ભાવ જ નથી પણ સંભાજીઓ ના મળે નસીબમાં નહીં હોય પણ અમે એવા કોમમાં હતા એટલે સંભાજીઓ મિસ કરી દીધું તો ચલો આ સાઈડ આવું લોટ બંધાય છે લોટ બંધી ફટોફટ ગાય દોવા માટે આવું આ સાઈડ તો જો ભેંસ દઈને આવી ગયો ને મમ્મી આ મારા નસીબમાં સંભાજીઓ નહીં હોય એટલે ના મળે ઓકે બીજી વખત બનશે એટલે મળશે થોડો જ બનાવે એટલે બીજી વખત બનાવશે એટલે મળી જશે કમન ફાયદો બીજી વખત લઈ લેવો તો ચલો મમ્મી દૂધ લઈ લે એટલે અમે મમ્મી બે ગાય બીજી ગાય દોવા માટે જતા રહીએ તો ગાય જો આ સાઈડ તો મમ્મી તો કાઢે છે ખાવાનું કારણ કે આ તો ફોને આવ્યા છે નહીં મમ્મી તો મમ્મીએ તો ગાય ખાવાનું કાઢી દીધું છે આ સાઈડ તો પ્રકાશ જો આવી ગયો છે ખાવા માટે કે તાર હાલ બેવા છે પશુ બસ બે હું મતલબ પણ પેલા ફોન આલી દે ખાઈ હા હા પેલા કચરો બચરો વાળી દો હરખો મસ્ત સ્વચ્છ કરી દો ઘર ચેતરંગી બેતરંગી પથરી દો અંદર ફ્રીજમાં ઠંડુ પાણી થાય બસ ત્યાં અને થઈ જાય ઓ તો હજમોથી એવો ફોર મારે છે ને પોટલી બધી આપણે મોટું આપણે મોટી બજ નાખીએ ચાલો સાચી વાત શું મસ્ત નહીં સુગંધ મારતું મમ્મી કઈ હા જોઈએ બીજું મેગજી શું લાગે મેગજી આ તો ઈચ્છા થાય તો ખાઈએ જાય ભાઈ મેં સીધું જોશે કે તો કઈ ચલો ફટોફટ કચરો વાળી અને ફટોફટ ખાવાનું કાઢ દે પપ્પા ફૂવો બે જણા ખાઈ લી પહેલાં બીજો બધો પછી ખાઈ નહીં મમ્મી હું એ યોનંગાઈ ખેલું મારા પપ્પા યોનંગાઈ તો ચલો ખાઈ લઈએ ગાઈસ કાઢી તો ગાઈ જો આપણે તો ખાઈ લીધું છે આ સાઈડ તો પ્રકાશ ખાવા માટે ભાઈ પૂજી છે ખાઈ લીધું પૂજી તો મેં શું ખાઈ લીધું તે હા તમે ખાધું તો જો આ સાઈડ તેજલ ભાભી ખાવા માટે બેઠા છે પ્રકાશ મમ્મી અને પપ્પા પપ્પા તો મારા હંગાઈ ખાવા માટે બેઠા હતા હું તો પપ્પા પહેલાં ખાઈ રહ્યો પપ્પા હજી ખાઈ છે ચતુર ફોએ ખાઈ રહ્યા અને મમ્મીને બધો ખાવા માટે બેઠા અને શેદાજી નહીં ખાવા હા શું નહીં ખાતું બાકી એવું બહાર બેઠું તો કાંઈ ચલો આપણે તો ખાઈ લીધું છે અને આ બધો ખાવા માટે બેઠો છે મેશીન બધો ચલો શેદાજીની હવે ખાવા માટે આવશે જો આ સાઈડ તો ફઈ આવી ગયો ખાવા માટે નહીં ભાઈ બે જો બે ધડો તો ચલો ખાઈ દઉં